નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અરવલ્લી મોડાસા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવોનો કાર્યક્રમ યોજાયો। આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવોનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મોડાસા નવા બસ સ્ટેશન રોડ ઉપર આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને ફૂલ અર્પણ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। લિયો પોલીસ ચોકીથી 4 રસ્તા પોલીસ ચોકી સુધી કોંગ્રેસના કાર્યકરો રૂપમાં રેલી સ્વરૂપે 4 રસ્તા ચોકડી સુધી ચાલતા સૂત્રોચ્ચાર કરતા 4 રસ્તા ચોકડી ઉપર સંવિધાન બચાવોના નારા સાથે સૌ કાર્યકરોએ જય ઘોષના નારા બોલાવી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારને સરકાર પર પ્રહારો કર્યા હતા। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મોડાસા તાલુકા વદનસિંહ મકવાણા, સેવાદળ ઇન્દ્રસિંહ રાઠોડ, નવનીતસિંહ મકવાણા, ઓબીસી સેલ નરેન્દ્રસિંહ મકવાણા, જિલ્લા પૂર્વ સદસ્ય રેવાભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય માલપુર જશુભાઈ પટેલ, મોડાસા શહેર નગરપાલિકા વિપક્ષ નેતા હુસેન ખાલક, સલીમભાઈ બાકરોલિયા, માઇનોરિટી સેલ યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર, કોર્પોરેટર અંજુબેન સૌ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, ટીવી18 ન્યૂઝ।